નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની ગણિત વિષયની તારીખ 18/1/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 9ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, પતંગાકારના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, તો જવાબ આવશે ખોટું। બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, વર્તુળમાં અંતર્ગત સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય, તો ખોટું। ચોથું, ચક્રીય ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે, તો ખોટું। કોઈ પણ વર્તુળ માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો જવાબ આવશે ખરું। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। એમાં સમબાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો B માઇનસ 30 હોય તો ખૂણો C બરાબર જવાબ આવશે વિકલ્પ B 75। બીજો, સમબાજુ ચતુષ્કોણ ABCDમાં AB બરાબર 13 સેન્ટીમીટર હોય તો ABCDની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય, તો જવાબ આવશે વિકલ્પ C 52। ત્રિકોણ ABCની બાજુઓ AB, BC અને CAના મધ્ય બિંદુઓ અનુક્રમે PQ અને R છે, તો ખૂણો BAC બરાબર ખૂણો ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ A PQR। ચોથું, P કેન્દ્રિત વર્તુળની જીવા AB અને CD કાટખૂણે બિંદુ Mમાં છેદે છે। જો ખૂણો MAD બરાબર 55 અંશ હોય તો ખૂણો ABC બરાબર જવાબ આવશે વિકલ્પ A 35 અંશ। ચક્રીય ચતુષ્કોણ ABCDમાં જો ખૂણો A બરાબર ખૂણો C તો ખૂણો A બરાબર કેટલા? જવાબ આવશે વિકલ્પ B 90 અંશ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। પેલું, વર્તુળની મોટામાં મોટી જીવા તેનો ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વ્યાસ। વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે, તો પરિઘ। વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલી લંબ જીવાને ખાલી જગ્યા છે, તો દુભાગે। લંબચોરસ PQRSની પરિમિતિ 40 સેન્ટીમીટર છે। જો PQ જેમ QR બરાબર 3/5 હોય તો RS બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 7.5। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર 5 ખૂણો B હોય બરાબર 5 × ખૂણો B હોય તો ખૂણો C બરાબર કેટલા થાય? તો 150 અંશ। મિત્રો, તારીખ 18/1/2024ના રોજની ધોરણ 9ની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF છે તે આપણી આ ચેનલ ઉપર 18/1/2024ના રોજ મુકાઈ જશે, વિડીયો અને PDF બંને સ્વરૂપે। તો જો તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો વોટ્સઅપ ઉપર એટલે કે વોટ્સઅપ પર PDF મેળવવા માંગતા હોય તો 70 46 22 22 54 અહીંયા નંબર આપવામાં આવેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ PDF તમે મેળવી શકો છો, અથવા તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી પણ તમે સીધી ડાઉનલોડ કરી શકો છો। ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકો છો। દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો। પ્રત્યેકના 2 ગુણ છે, કુલ 4 માર્ક્સનો પ્રશ્ન છે। પહેલું, આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30 અંશ અને ખૂણો AOB બરાબર 60 અંશ થાય। જો ચાપ ABC સિવાયના વર્તુળ ઉપર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો। તો ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC। હવે તમે જવાબ જોશો તો ખૂણો AOC બરાબર 90 આવશે અને ખૂણો ADC બરાબર 45 અંશ। ત્યાર પછી બીજું, આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ A, B, C અને D આવેલા છે। AC અને BD એ બિંદુએ એવી રીતે છેદે છે કે ખૂણો BEC બરાબર 130 અને ખૂણો ECD બરાબર 20 થાય છે। તો ખૂણો BAC શોધો। તો BAC બરાબર આપણને મળશે 110। ત્યાર પછી પાંચમું, નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો। એમાં પહેલું, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે લંબચોરસ। તો બા મુજબ ખૂણો DAB ને એકરૂપ ખૂણો CBA। ત્યાર પછી છે ખૂણો DAB ને બરાબર ખૂણો CBA, અને અહીંયા તમે જોઈ શકો છો કે આટલો દાખલો આપણે અહીંયા ગણીને દર્શાવ્યો છે। ત્યાર પછી બીજું, કર્ણ AC હોય તો એવા 2 કાટકોણ ત્રિકોણ ABC અને ADC છે, તો સાબિત કરો કે ખૂણો CAD બરાબર ખૂણો CBD। તો આકૃતિમાં રેખાખંડ AC રેખાની એક જ તરફ આવેલા બિંદુઓ B અને D
આગળ સમાન ખૂણા અંતરે છે. આથી પ્રમેય 10.10 મુજબ ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે તો ખૂણો CAD અને ખૂણો CBD એક જ વર્તુળખંડમાં આવેલા છે. ખૂણો CAD બરાબર ખૂણો CBD પ્રમેય 10.9 મુજબ. આકૃતિમાં ચતુષ્કોણ ABCDમાં ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 એટલે કે ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180. તો ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો CAD અને ખૂણો CBD એક જ વર્તુળખંડમાં આવેલા ખૂણા છે. તો ખૂણો CAD બરાબર ખૂણો CBDનું પ્રમેય અહીં આપણને આપેલું છે. મિત્રો ફરી મળીશું આપણે 18/1/2024ના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આ તમામ સોલ્યુશન જે છે એકમ કસોટીઓના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. અત્યાર સુધી જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના. તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો.